બનાસકાંઠાના બે ફાંટા પાડી વિભાજન કરવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો। નવો જિલ્લો બનાવવામાં આવતા વેપારીઓ અને ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાવ-થરાદ જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કર્યો, હલ્લાબોલ કર્યો। સાથે જ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી। સાથે જ કાંકરેજના એમએલએ અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી। જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છીએ તેવું પણ તેમણે કીધું છે। મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। થરાદ જિલ્લો જાહેર કર્યો આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે। કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે। એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરાબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરાબર જ છે। બાકી આમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું। અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે, બાકી અમારે થરાદ જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે કરીશું। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું। બનાસકાંઠા છે બરાબર છે, એટલે કે પહેલાંથી પાટણ સારું પણ અમારે અહીંયા જવું થરાદ નથી। આ તરફ બનાસકાંઠાના દિયોદરમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કર્યો। દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓ હલ્લાબોલ કર્યો। રોષે ભરાયેલા વેપારીઓએ બેઠક કરી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિતના આગેવાનો જોડાયા। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય કરાયો। શૈક્ષિક સંસ્થાઓ બધી રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે, વેપારીઓમાં નારાજગી છે। ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનઃ વિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે, અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે એવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું। અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષી રાજકીય વાત નથી। અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી હતી, પરંતુ મને લાગે છે કે ક્યાંક એક બે વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત। બીજી તરફ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ ઉઠી। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદમાં સમાવતા વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માટે માંગ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। અમારો જિલ્લો બનાસના સૂત્ર સાથે ધાનેરાના લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ। જિલ્લા વિભાજનને લઈને માવજી દેસાઈએ કહ્યું કે 1 મહિના અગાઉ મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત। ધાનેરાની જનતાને થરાદ નહીં બનાસકાંઠામાં જિલ્લો અનુકૂળ છે। ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવું તે ભૌગોલિક રીતે અયોગ્ય છે। જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે। જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે। વિભાજન થવાની જરૂર હતી, પણ જે ધાંધરા તાલુકાની પ્રજા છે અને ધાંધરા તાલુકાના પ્રજાનો જે અવાજ છે એમાં 80 થી 90% પ્રજાનો એવું કેવું થાય છે કે આ ઓકોડ એરિયાની અંદરથી અમારા બાજુ જવું નથી અને એમને પાલનપુર હતું જે સુશક્મતા છે ત્યાં જવા આવવા માટેની વેપારી મથકની રીતે ગણવા દો, અમદાવાદ તરફ માટેનો જવા ગણો, આ બધી રીતે જણાવવા તો આ અનુકૂળ છે। શિક્ષણની રીતે, વિદ્યાર્થીઓની રીતે બધી રીતે અનુકૂળ હોવાના કારણે પ્રજા અહીંથી ત્યાં જવા માટે સંમત નથી। એ હોસ્પિટલનું કામ હોય, શિક્ષણનું કામ હોય અથવા કોઈ પણ કામ કલેક્ટર ઓફિસનું હોય તો બધું જ કામ સાથે લઈને જાય છે। જ્યારે જો થરાદમાં જોઈન થશે તો સ્પેશિયલ થરાદમાં એક કામ માટે જવું પડશે અને એક વારંવાર એક કામ એક વટે સરકારી કામ પડતું નથી।
8-10 ધક્કા ખાવા પડે છે ત્યારે પતે છે. અને ત્યાં જ્યાં પાલનપુરમાં જઈએ તો એક કામ કદાચ થોડું લેટ થાય તો કોઈને સામાજિક ને કોઈ પ્રસંગે કોઈ 2-3 પ્રસંગ સચવાઈ જાય, કામગીરી સચવાઈ જાય. ધાનેરાથી ડીસા માટે 4 લેન હાઈવે પાસ થયેલો, એ હાઈવે પણ કેન્સલ થઈને થરાદ ડાયવર્ટ થઈ ગયો. અને હવે છેલ્લે ધાનેરાને સાવ પૂરું કરવા માટે ધાનેરા જે સામાજિક, આર્થિક, શૈક્ષણિક બધી રીતે પાલનપુર સાથે જોડાયેલું છે એને પાલનપુરથી કાપી અને થરાદ જોડવામાં આવી રહ્યું છે. હવે વિચાર કરો કે એક વાછોલ ગામ જેનું અંતર ધાનેરાથી ફક્ત થાય 40-50 કિલોમીટર અને એને જો વાછોલ ગામના વ્યક્તિને થરાદ જવું હોય જિલ્લાના કોઈ કામે તો 100 કિલોમીટર જવું પડે.